નમસ્કાર મિત્રો, જે પેઢી વિશે વારંવાર કહેવામાં આવે છે કે આ પેઢી કંઈ કામની નથી, આમાંથી કંઈ બનશે જ નહીં, એ જ પેઢી આજે નેપાળની સરકારને હચમચાવી દીધી છે. 8 સપ્ટેમ્બર 2025ના રોજ કાઠમંડુના રસ્તા ઉપર હજારો યુવાનો એકઠા થયા અને માત્ર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ જ નહીં, પરંતુ ભ્રષ્ટાચાર, બેરોજગારી અને નેપોટિઝમ સામે આ અવાજ ઉઠાવ્યો. માહિતીઘર મંડળથી પાર્લામેન્ટ સુધી શાંતિપૂર્ણ મોરચો નીકળ્યો હતો, પરંતુ સરકારે પોલીસને મોકલીને વોટર કેનન, ટીયર ગેસ અને રબરની ગોળીઓથી હુમલો કરાવ્યો. પણ વાત અહીં અટકી નહીં. જ્યારે પ્રદર્શકો પાર્લામેન્ટ કોમ્પ્લેક્સ સુધી પહોંચ્યા ત્યારે પોલીસે લાઈવ બુલેટ્સ ફાયર કરી દીધી. 19 યુવાનો શહીદ થયા, જેમાં 12 વર્ષનો એક બાળક પણ સામેલ હતો. 400થી વધુ ઘાયલ થયા. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો અને જનતા વધુ ગુસ્સે થઈ રસ્તા ઉપર આવી ગઈ. સરકારે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, સ્નેપચેટ, બાકી બધું બંધ. ફક્ત ટિકટોક બચ્યું. સરકારે દલીલ કરી કે આ નિર્ણય હેટ સ્પીચ અને ફેક ન્યૂઝ રોકવા માટે હતો, પરંતુ જનતાને લાગ્યું કે આ તો સરકારની ચાલ છે, અવાજ દબાવવા માટે. મિત્રો, આ ગુસ્સાનું કારણ ફક્ત સોશિયલ મીડિયા બેન નહોતું. તેની પાછળ વર્ષોથી ચાલતા કરપ્શન, બેરોજગારી અને નેપોટિઝમ હતા. નેપાળમાં યુથ અનએમ્પ્લોયમેન્ટ 20%થી વધુ છે. હજારો યુવાનો રોજગાર માટે વિદેશ જવાનું પસંદ કરે છે. કેટલાક તો પૈસા માટે સીધા રશિયા, યુક્રેનમાં યુદ્ધ લડવા ગયા હતા. વિચારો, પોતાની જિંદગી જોખમમાં મૂકી રશિયન સૈન્યમાં જોડાય કારણ કે પોતાના દેશમાં રોજગાર નથી. બીજી તરફ નેતાઓના બાળકો શાનદાર કારમાં ફરતા, વિદેશી ટ્રીપ્સ કરતા અને લક્ઝરી બ્રાન્ડના કપડાં પહેરીને ટિકટોક પર વિડીયો મૂકતા, જ્યારે સામાન્ય યુવાનો પોતાના માતા પિતાને વિદેશમાંથી કફનમાં ઘરે મોકલતા હતા. એક પોસ્ટર પર લખેલું હતું કે નેતાઓના બાળકો ગુચીના બેગ સાથે આવે છે, પણ આપણા બાળકો તાબૂતમાં ઘરે આવે છે. 2008માં રાજાશાહી ખતમ કરીને નેપાળને રિપબ્લિક બનાવ્યું, પણ 17 વર્ષમાં 13 વખત સરકાર બદલાઈ. 2-3 જૂની પાર્ટીઓ જ વારા પ્રતિસાતા માણતી રહી. ભ્રષ્ટાચારના કિસ્સા દરેક નેતાઓના નામે છે અને તપાસ ક્યારેય થતી જ નથી. પ્રદર્શન કાઠમંડુથી પોખરા, બુટવલ, ભરતપુર અને અન્ય શહેરોમાં ફેલાયા. કર્ફ્યુ મુકાયો, પરંતુ કોઈ કામ નહીં. પાર્લામેન્ટ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના ઘરો સુધીમાં આગ લગાડી દેવામાં આવી. અંતે 9 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું. આ સમગ્ર ઘટના દુનિયાની દરેક સરકાર માટે પાઠ છે. જનતાની અવાજને દબાવો નહીં, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા અસલ મુદ્દા અવગણશો નહીં, કારણ કે જો જનતા ગુસ્સે થાય તો લોકશાહી જોખમમાં પડી શકે છે. કેટલાક ગ્રુપ્સ ફરી રાજાશાહી લાવવાની વાત કરે છે, પરંતુ સાચો રસ્તો એ છે કે ડેમોક્રેટિક સિસ્ટમમાં સુધારા લાવવા. મિત્રો, આશા રાખીએ કે નેપાળમાં લાંબા ગાળાનો શાંતિપૂર્ણ ઉકેલ મળે, કારણ કે દેશ જ્યારે પ્રગતિ કરે છે, જ્યારે યુવાનોને અવાજ મળે છે અને નેતાઓ લોકો માટે કામ કરે છે.